આરોગ્ય વિભાગમાં છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવતા રાઘવભાઈ તાદલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ધારી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો। આરોગ્ય વિભાગમાં છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવતા રાઘવભાઈ તાદલ વય મર્યાદાના કારણે આગામી તારીખ 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા છે। ત્યારે ધારી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર બસિયા સાહેબના અધ્યક્ષસ્થાને રાધિકા રેસ્ટોરન્ટ ખાતે નિવૃત્ત વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગના ડોક્ટરો, કર્મચારીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ વાળા, અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકોએ રાઘવભાઈ તાદલને શુભેચ્છા પાઠવી હતી અને આ કાર્યક્રમના અંતે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। નિવૃત્તિ વિદાય બાદ રાઘવભાઈ તાદલ સ્વચ્છ રહે, તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પોતાની ફરજ દરમિયાનના અનુભવો વિશે રાઘવભાઈએ સરસ મજાની યાદોને પણ યાદ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી। આજરોજ ધારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રાઘવભાઈ તાદલ લગભગ 35 વર્ષની નોકરી પૂર્ણ કરીને સેવા નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે ધારી CHCના ડૉક્ટર માનની બસિયા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયેલો હતો। કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રતિનિધિ માનની શ્રી ભૂપતભાઈ વાળા સહિત સૌ સ્નેહી મિત્રો આજે ઉપસ્થિત રહી રાઘવભાઈ તાદલનું સ્વાગત સન્માન કરી અને શ્રેષ્ઠ જીવન માટેની શુભકામનાઓ પાઠવી છે।